નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હવે જે તમારું પેપર છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પોલિસી, એના વિશે આપણે વાત કરી તે પહેલાં તમને બતાવી દઉં કે તમને આ ટાઈપનું ટેન્શન છે, બહુ ટેન્શન છે, ખરેખર ટેન્શન છે, પરંતુ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જ્યાં સિમ્પલ લેંગ્વેજ હશે, આઈએમપી સમ વિથ આન્સર હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આઈએમપી સમ એટલે શું કે ભાઈ આ ટાઈપના જે પ્રશ્ન છે એમાં તમને દાખલા પણ પૂછાઈ શકે છે. જો તમારે વિડીયો જોવાનો બાકી હોય તો ફટાફટ તે જોઈ લેજો. એના વિડીયો આપણે મુકાઈ ગયા છે આજે જ, અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ છે. જે લોકો એપ્લિકેશનમાં છે એ લોકોને કાંઈ પ્રશ્ન નહીં પડે, પરંતુ જો આ ટાઈપનું ફેસ થઈ જશે. ચલો બતાવી દઉં, પહેલાં પ્રશ્ન બતાવી દઉં, પછી આપણે જોઈ લઈએ. અને આજનું પેપર કેવું ગયું છે ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તમારા માટે જે ક્વેશ્ચનનું મેં હમણાં કીધું હતું કે તમારા માટે કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની શકે છે. પરંતુ ખાસ યાદ રાખજો, સૌરાષ્ટ્રની નંબર 1 ચેનલ પર તમે આવેલા છો, જ્યાં ટ્રસ્ટેડ છે, વિદ્યાર્થીઓને ખાસ ભરોસો હોય છે કે સર જે આઈએમપી આપશે એ અમને પૂછવાનું છે. અને તમારો જે સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી, એના વિશે આપણે વાત કરી કે યુનિટ 1 છે, ઇન્ટ્રોડક્શન છે. આમાંથી તમને માત્ર ને માત્ર થિયરી બેઝ ક્વેશ્ચન જ પૂછાશે, તમે ટેન્શન ન લેતા. હવે આ લખેલું છે, વોટ ઇઝ ધ ફિનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ એનાલિસિસ, ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઇન રિસ્પેક્ટેડ ઓફ ધ પ્રિવેન્ટિંગ સિચ્યુએશન. એટલે કે નાણાકીય સંચાલન એટલે શું, અને વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં નાણાકીય સંચાલનના હેતુઓ અને મહત્વ અને કાર્યક્ષેત્ર તપાસ કરો. તો ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ધ ફિનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય મેનેજરના કાર્ય સમજાવો. ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ પ્રોફિટ મેક્સિમાઇઝેશન એન્ડ વેલ્થ મેક્સિમાઇઝેશન. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે નફાનું અને સંપત્તિનું મહત્તીકરણની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ઇન ધ ડિટેલ્સ ફિનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ કોમ્બિનેશન ઓફ આર્ટ એન્ડ સાયન્સ. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આર્ટ્સ અને સાયન્સ વાળો કે કળાવાળો ક્વેશ્ચન છે એટલા માટે. ચલો, આ ક્વેશ્ચન તમારા માટે કળા અને વિજ્ઞાન વાળો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 5, રાઇટ અ શોર્ટ નોટ કે રિસ્ક એન્ડ રિટર્ન ટ્રેડ ઓફ. કે આવા આ ટાઈપની તમને જો ને બહુ પેપર થોડુંક લેન્ધી કરવું હોય તો તમને ટૂંકી શોર્ટ નોટ પણ પૂછી શકે છે. એટલા માટે ખાસ કરીને જજો કે જોખમ અને વળતર વચ્ચેનો વિનિમય. ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ રોલ ઓફ ધ ફિનાન્શિયલ મેનેજર, એટલે કે નાણાકીય મેનેજરની ભૂમિકા સમજાવો. અને ત્યાર પછી અહીંયા જો ક્વેશ્ચન નંબર 7 છે કે એક્સપ્લેન ધ મેનેજરલ ફિનાન્શિયલ ફંક્શન એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ફાઇનાન્શિયલ ફંક્શન, કે વ્યવસ્થાપક અને નાણાકીય કાર્ય અને વહીવટી નાણાકીય કાર્ય સમજાવો. તો આ ક્વેશ્ચન છે અને આ યુનિટ છે બહુ લેન્ધી છે વિદ્યાર્થી મિત્રો. આટલા ક્વેશ્ચન બે સ્ટારવાળા છે, ખાસ તમે કરીને જજો. ત્યાર પછી એજન્સી થિયરી વાંચી હોય તો વાંચજો, બાકી સ્ટારવાળા ક્વેશ્ચન કરી જશો તો વાંધો નહીં આવે. યુનિટ 2 ની વાત કરી, કેપિટલ બજેટિંગ છે. ડિસ્કસ ધ ફોલોવિંગ મેથડ ઓફ ધ કેપિટલ બજેટિંગ, કે મૂડી બજેટિંગની નીચેની પદ્ધતિ સમજાવો. પછી પેબેક પીરિયડ છે, તો આના બી સમ પણ કરાવેલા છે વિદ્યાર્થી મિત્રો. જો તમને આવતીકાલના પેપરમાં સમ પણ પૂછાઈ શકે છે, એટલા માટે મેં સમ કરાવેલા છે. અને આની અંદર જે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે એના પણ મેં સમ કરાવેલા છે. આ બંને મેથડ છે એમાં સૂત્ર આવે છે એટલા માટે. ચલો, આંતરિક વળતર છે આપણે કરાવી દીધું છે. દાખલા છે હમણાં હું બતાવી દઈશ ક્યાંથી પીડીએફ કઈ રીતે મળશે. એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ ધ કેપિટલ બજેટિંગ વિથ ધ એન એક્ઝામ્પલ, મૂડી અંદાજપત્રના વિવિધ પ્રકારની પદ્ધતિઓ સમજાવો. તો આમાં તમને થિયરી પર દાખલો પૂછે છે, પરંતુ દાખલો બહુ સહેલો છે. ક્વેશ્ચન નંબર 2 ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ કેપિટલ બજેટિંગ, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ધ કેપિટલ બજેટ એન્ડ ધ રિલેશન ઓફ ધ કેપિટલ. મૂડી બજેટિંગનો ખ્યાલ સમજાવી, મૂડી બજેટિંગની પ્રક્રિયા અને મૂડી બાબતથી સમજાવો. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ રિટેન્સિંગ કેપિટલ ઓફ, ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ કેપિટલ બજેટિંગ ડિસિઝન, કે મૂડીના રેઝનિંગને સમજાવો અને મૂડી બજેટિંગના નિર્ણયને મહત્વ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને જજો. ક્વેશ્ચન નંબર 5, મેક ધ કમ્પેરિઝન બિટવીન ધ IRR એન્ડ પે બેક મેથડ. હવે IRRનું વિદ્યાર્થી મિત્રો તમને નામ ખબર હોવી જોઈએ, આ બધા પૂરા નામ પણ તમને ખબર પડી જવી જોઈએ. અને આપણી જે આની પીડીએફ છે એ ઓલરેડી રેડી છે. આન્સર કી તમારે જોતી હોય તો તમે પરચેસ કરી શકો છો. ક્યાંથી કરવાની છે એ બધું તમને કહી દઈશ. યુનિટ 3, કેપિટલ સ્ટ્રક્ચર, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ કેપિટલ એન્ડ હાઉ વુડ યુ
કોમ્પ્યુટ ધ કોસ્ટ ઓફ ધ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ડેપ્ટ કે મૂડી પડતર એટલે શું, ટૂંકા ગાળાના દેવા અને લાંબા ગાળાના દેવાની પડતરની કેવી રીતે કરવામાં આવે છે. પછી ક્વેશ્ચન નંબર 1 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ક્વેશ્ચન નંબર 2 એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ કોસ્ટ ઓફ ધ કેપિટલ, ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઇન ફિનાન્શિયલ કે મૂડી પડતરનો અર્થ સમજાવી નાણાકીય નિર્ણય લેવાની અને મહત્વ અંગે ચર્ચા કરો. પછી ક્વેશ્ચન નંબર 3 ડિસ્કસ ધ વેરિયસ અપ્રોચ ઓફ ધ કેપિટલ સ્ટ્રક્ચર. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે મૂડી માળખું છે એના તમને અભિગમ પૂછાઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ ડિટેલ્સ વિથ ધ એક્ઝામ્પલ નેટ ઇન્કમ અપ્રોચ એન્ડ નેટ ઓપરેટિંગ ઇન્કમ અપ્રોચ એન્ડ ઓલ્સો એક્સપ્લેન ધ ડિફરન્સ ઓફ ધ બોથ કે ચોખ્ખું આવક અને ચોખ્ખી કાર્યકારી અભિગમ આવકની અભિગમ છે ઉદાહરણ સહિત વિસ્તૃતમાં સમજાવો. બંનેનો તફાવત સ્પષ્ટ કરો. તો તફાવત છે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે. પછી EBIT અને EPSC છે એના વિશે તમારે શેર દીઠ કમાણી અને કાર્યકારી નફો છે એના વિશે ટૂંકનું તમને પૂછાઈ શકે છે અને એના સૂત્રો છે ખાસ પાકા કરીને જજો. અને યુનિટ 3માં પણ એક દાખલો પૂછાઈ શકે છે તો એ પણ આપણે સોલ્યુશન કરાવેલો છે એટલા માટે તમને 10 માર્કમાં દાખલો કે 8 માર્કમાં દાખલો પૂછી શકે છે. વોટ ઇઝ ધ મિનિંગ બાય ધ ફિનાન્શિયલ લેવરેજ કે નાણાકીય લાભનો અર્થ સમજાવો અને ફિનાન્શિયલ લેવરેજ ઇઝ ડાઉટ એટ સોડ એક્સપ્લેન ધ કે નાણાકીય લાભને બેધારી તલવાર છે એ પણ તમારે સમજાવવાનું છે. ત્યાર પછી યુનિટ 4ની વાત કરી એડવાઇસિંગ એન્ડ કાઉન્સેલિંગ. ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ ધ ડિવિડન્ડ પોલિસી કે ડિવિડન્ડ નીતિ એટલે શું છે, સ્ટેટ ધ ફેક્ટર અફેક્ટિંગ ઓફ ધ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન કે ડિવિડન્ડ વહેંચણીને અસર કરતા પરિબળો સમજાવો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 2 એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ ડિવિડન્ડ પોલિસી ઇન ધ ડિટેલ્સ. ડિવિડન્ડ પોલિસી એટલે કે વોલ્ટરનું જે અહીંયા સૂત્ર છે એ બહુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. વોલ્ટરનું સૂત્ર ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 3 વોટ ઇઝ ધ સ્ટેબલ એન્ડ ફ્લેક્સિબલ ડિવિડન્ડ પોલિસી, સ્ટેટ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ બોથ કે સ્થિર અને પરિવર્તનશીલ ડિવિડન્ડ નીતિ એટલે શું, બંનેના ફાયદા અને મર્યાદા જણાવો. ચલો થોડીક હેલ્થ છે એ બગડી ગઈ છે પરંતુ તમારા માટે IMP સેશન આપણે લાવવા જ પડશે એટલે કાંઈ પ્રોબ્લેમ ન થઈ એટલા માટે. ચલો આપણા વિદ્યાર્થીઓને કાંઈ પ્રશ્ન ન થવો જોઈએ. ક્વેશ્ચન નંબર 3 ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 5 કે મેં હમણાં કીધું ભાઈ વોલ્ટર અભિગમ એટલે કે વોલ્ટર અપ્રોચ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આનો દાખલો તમને પૂછાઈ શકે છે અને એ મેં તમને ઓલરેડી આપેલો છે, મેં ગણાવેલો છે, ખાસ તમે જોઈ લેજો. આજે જ આપણે જે એમકોમનું લિસ્ટ છે એમાં મોકલેલું છે, IMP સેશનવાળું છે એમાં મોકલેલો છે. ક્વેશ્ચન નંબર 5 રાઇટ અ શોર્ટ નોટ એટલે કે કોર્પોરેટ ડિવિડન્ડ બિહેવિયર કે કોર્પોરેટ ડિવિડન્ડ જો છે આ કાંઈ ક્વેશ્ચન એવો બધો ઇમ્પોર્ટન્ટ નથી, કાંઈ ટેન્શન ન લેતા. ક્વેશ્ચન નંબર 6 રાઇટ અ શોર્ટ નોટ કે ગોલ્ડન મોડેલ. તો આ ગોલ્ડન મોડેલ એ ખાસ કરીને જજો અને આના સૂત્ર બેઝ ઉપર ટૂંક નોટ પૂછાય છે, આની શોર્ટ નોટ પૂછાય છે, આનો દાખલો વધારે પૂછાય છે. ચલો હવે તમને દાખલાનું લિસ્ટ પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, લેસ જોઈન એન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ એટલે કે 5-6 વ્યક્તિને તમારે શેર કરી દેવાનો છે. જાજો ટાઈમ નહીં બગાડું કારણ કે અત્યારે થોડુંક ઘણું પણ બેસી ગયું છે એટલા માટે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી છે એના માટેના તમારે જે સબ્જેક્ટ છે કે કેપિટલ બજેટિંગ એના માટે તમારા જે યુનિટ છે એના માટે આપણે જે IMP સમ છે બતાવું છું આના આપણે વિડીયો ઓલરેડી મુકાઈ ગયા છે. તમારે જો જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો. આ પ્રકારની મેથડ પૂછાશે 4 કે પે બેક પેડેડ છે કાં તો 3 પૂછાય અને પૂછ્યું હોય તો 2 પૂછે, આમાં નક્કી ન હોય. પરંતુ આ 4 મેથડ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને 4 આપણે જે સૂત્ર છે મેં તમને સમજાવેલા છે. દાખલો પણ આ જે છે બતાવું છું એનું સોલ્યુશન આપણે અત્યારે મુકાઈ ગયેલું છે તો તમારે જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લેજો. અને બીજો દાખલો છે આ ટાઈપનો મેં બહુ જો આ દાખલો આ પણ પૂછાઈ શકે છે 10 માર્કમાં. વિચાર કરો હવે આ દાખલામાં કાંઈ નથી, જો તમને પાર્ટ 1 આવડી જાય ને ઉપરનો તો તમને પાર્ટ 2 તો આવડી જ જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યુનિટ 3 છે કેપિટલ સ્ટ્રક્ચર છે તો એના માટે IMP સમ છે આ પણ મેં તમને ગણાવેલો છે અને આમાં કાંઈ નથી. આ દાખલામાં ખાલી સૂત્ર તમને આવડી જાય એટલે દાખલો પૂરો થઈ જશે. અને ત્યાર પછી આના પ્રેક્ટિસ સમ પણ આપણે જે છે એ આપણી જે SGCની એપ્લિકેશન છે ત્યાં મુકાઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો તમારે જો SGCની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો ખાસ કરી લેજો, તમને આવનારા સમયમાં પણ કામ થશે. MCOM સેમિસ્ટર 2 કરશો ત્યાં પણ તમને યુઝફુલ થશે અને આ બધા કોર્સ છે તમને ડિટેલ્સમાં આવી રીતે સ્ટડી કરાવી છે કે જેમાં પ્રેક્ટિકલ આવે છે એમાં અમે તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં પડવા દઈએ. ચલો હવે આજે એડવાઇસિંગ અને કાઉન્સેલિંગ છે. હવે આનો દાખલો જો તમે ગણીને જાઓ તો આમાં 8માંથી 8 રોકડા માર્ક મળી જાય છે. અને હા અત્યારે યુટ્યુબમાં આપણે મૂકેલા જ છે, તમે જોઈ શકો છો. જે લોકોને આવનારી એક્ઝામ છે ટૂંક સમયમાં એક્સટર્નલ એના માટે પણ ખાસ મહત્ત્વ છે. આજે ઓફરનો છેલ્લો દિવસ છે, તમારે બાકી હોય તો લાભ લઈ લેજો. 20 તારીખ પછી છે એ ભાવ વધવાના છે એટલા માટે. ચલો આ બધા પ્રેક્ટિકલ દાખલા છે મેં ઓલરેડી યુટ્યુબમાં મૂકેલા છે. આના જેવા પ્રેક્ટિસ સમ તમારે જોતા હોય તો એ તમને માત્ર ને માત્ર ક્યાં મળશે, શ્રી ગણેશ ક્લાસીસની જે એપ્લિકેશન છે એટલે કે SGC નામની એક એપ્લિકેશન છે. તમારે બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે જોવા.
તો વિદ્યાર્થી મિત્રો તમને આવા આઈએમપી ક્વેશ્ચન મળી જાય ત્યારે તમને આવી સ્માઇલ આવતી હશે ને જો આવે છે ખરેખર તમે હેપી થઈ જાઓ છો ખાસ કરીને કોમેન્ટમાં જણાવો. ચલો કોમેન્ટ કરવાનું કાંઈ ભૂલતા નહીં. ચલો વિડીયો છે એ તમારે લાઇક કરી દેવાનો છે, શેર કરી દેવાનો છે અને ફોલો પણ કરી દેવાનો છે. કોને? SGCને એટલે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર. ચલો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા બાય બાય.